અહીંયા ખાડો કરવાનો છે, અહીંયા આપણે વી શેપ મારવાનો છે, આમાં ઊંધો વી શેપ મારવાનો અને આમાં સીધો મારવાનો. અંદર છે એ શું થાય બેસી જાય. એટલા માટે ખાસ આ કટ કરવું પડે. અને આ છે ને આ ડાળી કડક જ હોવી જોઈએ, કારણ કે જો આમાં કેમ થયું, આમાં છે ને જો આ ભાગ રહ્યો એ વિખાઈ ગયો. જો આ બધો શું કામ એવી છે નરમ છે ડાળી, એટલે આ છે ને થોડીક હાર્ડ હોય, મતલબ અંદરનો ભાગ છે ને અહીંથી તમે આમ કટ મારો ને એટલે આમ કરીને આમ મારવું પડે આમ. હવે એક ઈ ધ્યાન રાખવાનું કે આ કટ બેહાડતી વખતે તમને લાગવું જોઈએ નહીં, એટલે બહુ નિરાતે કરવું પડે. જા આ કટ બેહાડીને આમ એટલે બહુ નિરાતે કટ મારવી પડે. જા હાવ એકદમ ધીમે ધીમે કરીને. જો ખાચો થયો છોકરાઓ, આપણે ઓલું કાપેલું ગયા. હા તો કયો હા. હવે આ છે ને જો આને આધાર કીએ, આમ અંદર બીહી જાય નહીં, બરોબર. હજી થોડોક આપણે ફેરફાર કરી નાખીએ, કારણ કે આના પ્રમાણે ખાચો રાખવાનો છે આપણે એમ. દેખાવું ન જોઈએ. એક બાજુ આપણને દેખાતો નથી, અહીંયા આપણે કટ માર્યો, આ બાજુનું થોડુંક દેખાય, કારણ કે આ છે ને આપણે કટ કરવામાં અઘરું પડતું એટલા માટે. હવે આને શું કરવાનું હતું કે આપણે છે ને અત્યારે તો ખરેખર નથી આપણી પાસે, નકર એક લવિંગ હોય ને, એટલે તજ હોય ને, તજ લાકડી, તજની લાકડી એ અને મધ, એ તજનો ભૂકો અને મધ એ બે ભેગું કરી અને અહીંયા ઉપર લગાવવાનું. ક્યાં ઉપર? શું કામ? તો કે આ બે વસ્તુ એવી છે કે એનાથી બીજા કોઈ જીવજંતુઓની ઇફેક્ટ ના થાય, એટલા માટે અહીંથી એને ઇન્ફેક્શન ના લાગે. સિમ્પલ ભાષામાં કોઈ જાતનું ઇન્ફેક્શન ન લાગે એના માટે. હવે આને શું કરવાનું છે, આની શું જરૂર છે તો કે એરટાઈટ કરવા માટે. શેના માટે એરટાઈટ? એટલે કે કોઈ પણ જાતની હવા છે એ ત્યાં લાગવી જોઈએ નહીં, એના માટેનો આ પટ્ટો છે આપણે મારવાનો છે. અને એકદમ નિરાતે જ મારવાનો, જેથી કરીને ઓલામાંની અંદર ક્યાંય પેલું થાય નહીં. અહીંયા છે ને એક થોડીક મિસ્ટેક રહી ગઈ છે, ઉપર ગાંઠ આવે છે, કાંઈ વાંધો નહીં. પણ આપણા ટેપ છે ને એને પાતળી કરી નાખીએ. નહીં ઉપર લગાવી દો ને, ઉપર છે ઉપરથી મારો ગાંઠ આવતી હોય. ગાંઠ આવે પણ ઉપરથી નહીં હાલે. સર પકડ તો બેટા. બટકું ભાંગી ગયું ને બટકી ગયું, આમ હરખું આમ મચડીને આમ કરીને બે હાંધા ભેગા કરે, એમ આમાં કરવાનું હોય. પાછો એનો વિકાસ થાય, ફૂટ થાય. એની એ કઈ બાંધવાનું કેટલાથી પછી આ ફૂટ થાય? તો અંદાજે 10 અઠવાડિયેથી 10 દિવસનો વેઇટ કરવો પડે. એ જો સક્સેસ જાય તો ઘણી વખત કોઈ પણ જાતનું શું કે ઇન્ફેક્શન લાગી જાય તો ફિટ થઈ ગયું છે. આને હલાવવાનું તો નીચેનું નથી આવતું. હવે કદાચ સક્સેસ થઈ જાય બરાબર, પણ જોશું હવે. ખાલી તો બોલે તો કંઈ આપણે કરોડો રૂપિયા બગાડ્યા નથી. નીચેની જે મૂળ ડાળી છે એ દેશી ગુલાબની છે બરાબર, અને ઉપરની જે કલમ કરી છે એ અલગ કલરની, એટલે કે ઇંગ્લિશ છે ગુલાબ આપણે કહીએ છીએ એની. હવે જો આ કલમ છે એને થોડોક સમય આપીએ, અઠવાડિયે 10-15 દિવસની અંદર. એમાં નવી જો ડાળી ફૂટે તો પછી અહીંથી અલગ કલરના ગુલાબ છે આપણને મળશે જોવા. એટલે ઘણી બધી પ્રકારે કલમ થઈ શકતી હોય, સીધું નહીં લેવાનું, ક્રોસમાં ખેંચવાની. એટલા માટે કટ કેવી લાગે તો આ આપણે કયો જોયો વાનસ્પતિક પ્રજનનનો એક પ્રકાર થયો ને, કયો પ્રકાર થયો? કલમ. બરાબર, એ પ્રકાર આપણે શીખ્યા અને જાણ્યું ને કે ભાઈ કેવી રીતે લગાવ